હમણાં ટીમ બોલાવે આવી બી સુરેન્દ્રનગર જિલ્લાના આપણે સાયલા તાલુકાના ધમરાસળા ગામ ખાતે આજે આમ આદમી પાર્ટીની ટીમ હું રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરિયા, દેવકણભાઈ જોગરાણા, અમારે સાયલા તાલુકાના યુવા પ્રમુખ ભરતભાઈ, અમારે કિસાન વિંગના પ્રમુખ શ્રી કાળુભાઈ તથા અમારે ગોપાલભાઈ અને સમગ્ર ટીમ જ્યારે ધમરાસળા ગામની મુલાકાત લીધી ત્યારે ગામ લોકોની વ્યથા એવી હતી કે દર વર્ષે અહીંયા જ્યારે ચૂંટણી આવે ત્યારે મામું બનાવીને જાય છે કે ભાઈ આ વખતે તમે અમને મત આપો, અહીંથી લીડ કાઢી દો, તમારા બંને રસ્તા સારા થઈ જશે. આવું 15 વર્ષના વાણા વી ગયા, હજી એક પેઢી આમનામ જતી રહેશે એવું ગામ લોકોનું કહેવું છે. મારે તો વાત એ કરવી છે કે ક્યાંક ને ક્યાંક સરકાર એમ કહે છે કે અમે બેટી પઢાઓ બેટી પઢાઓ ની વાતો કરે છે, પણ આ ગામની દીકરીઓ ડ્રોપ આઉટની સંખ્યા એટલા માટે વધારે છે કારણ કે અહીંથી જવા માટેનો કોઈ સારો રસ્તો નથી ઉચ્ચ અભ્યાસ માટે. અહીંયા કોઈ બસની વ્યવસ્થા નથી. વરસાદ આવે તો અહીંથી કોઈ પણ વાહન જઈ શકતું નથી. એસટી બસ અહીંયા ક્યારેય ચાલી નથી. ત્યારે આ બેરી અને મૂંગી સરકાર ત્યાં બેઠા બેઠા એવું વાત કરે છે કે અમારું સાયલા તાલુકાનું ધમરાસળા રોડું ગામ છે, પણ એ રોડું ગામ એમના કાગળ ઉપર છે. અહીંયા આવીને જોવે ત્યારે ખબર પડે કે ગામના લોકો ત્રાહીમામ થઈ ગયા છે કારણ કે એમના ભ્રષ્ટાચારના કારણે છેલ્લા 15 વર્ષથી રસ્તાથી વિહોણા છે, ગંદકીથી કદબદે છે, નથી કોઈ વાહન વ્યવહારની વ્યવસ્થા. ત્યારે અમે અહીંયા કહેવા માંગીએ છીએ કે જે 15 વર્ષ સુધી તમે રસ્તો નથી બનાવ્યો અને ગામના લોકોનો શું વાંક છે. તમે જો ગામ લોકો પાસેથી બિલ બાકી હોય તો તમે બિલ ન ભર્યું હોય તો એને મોટો દંડ કરો છો. ગામના લોકોને જીબીનું કનેક્શન હોય તો પણ એમાં તમે દંડ કરો છો. પણ તમે જ્યારે આ લોકોની જે પ્રાથમિક સુવિધા છે એ રસ્તો આપવાની જ્યારે વાત આવે ત્યારે તમારી પાસે પૈસા નથી. તમારે તાયફા કરવા માટે પૈસા છે, ખોટા મેળા કરવા માટે પૈસા છે, પણ મારા ધમરાસળાના ગામના ખેડૂતો માટે, માલધારીઓ માટે જ્યારે રસ્તાની માંગણી કરે ત્યારે તમારી તિજોરી કાયમ માટે ખાલી થઈ જાય છે. મુકેશ અંબાણી માટે તમારી તિજોરી કાયમ ભરેલી હોય છે. મારા ખેડૂત અને અમારા ધમરાસળાના ગામના લોકો માટે તમારા તિજોરી કાયમ માટે ખાલી કેમ? તો આવો ભેદભાવ કામ શા માટે? તમે કહો છો કે અમે ખેડૂતોની સરકાર છીએ, ગરીબોની સરકાર છીએ, પણ અહીંથી દેખાય છે કે તમારે ગરીબોની, ખેડૂતની, માલધારીની કાંઈ પડી નથી. આ નરી આંખે દેખાય છે. લોકો તમારા પાપના કારણે ત્રાહીમામ છે. આપણી સાથે એક વડીલ અહીંયા ઊભા છે, આપણે એમને જ પૂછીએ. શું નામ દાદા તમારું? ગામ ધમરાળા. શું તકલીફ છે તમારા ગામ? તકલીફ આ નદીનો કોઈ પલ નહીં, આમાં માણસો બુડીને મરી ગયા. બહાર નહીં એટલું 20 ઘર ભરવાના તણી જાય, તૂટી જાય છે, તોય કોઈ સામું જોતો નથી સરકાર. તમે કોઈને રજૂઆત કરેલી? રજૂઆત તો કેટલા જાણે એવી કરેલી હોય, ચૂંટણીઓનું વાટમાં મત દેવા આવે તાર શું કે લાવવામાં તમારું થઈ જાય છે, કામ તમારું થઈ જાય. એટલે શું થઈ જશે કામ? રસ્તા અમારા બે હાવ બંધ. 1000 વીઘા જમીનનો રસ્તો છે, એ તૂટી ગયો. કોઈ માણસ હાલ્યું હતું અહીંયા, આખું ગામ હાલે, અહીંયા નથી હાલ્યું. બોલો, એટલે તો એ 1000 વીઘા પડતો રહી છે ને તે? આવો રે જુઓ ને, આ રે આમાં પલ્લા તૂટી ગયેલા રસ્તા. આ વરસાદમાં તમારા ધમરાળા ગામના 2 રસ્તા તૂટી ગયા છે. ખેડૂને ભરવાને અત્યારે બહુ તકલીફ છે. એમ શું સરકારને કહેવા માંગો છો તમે? સરકારને કહેવાય કે અમારા આ રસ્તા 2 નદીના હારા કરી દો, તમારો પાર
અમે એટલી માંગણી કરી છે કે આ બે રસ્તા પલ આ ટીટોળાનો કેવો પલ બાંધ્યો હોય તો અમારે આવો પલ કાંઈ નહીં બરોબર તૂટી જાય વરસાદ બરોબર આ બેરી મૂંગી સરકાર નહીં સાંભળે તો શું કરશું? તો અમારા બાઇક બે શું કરવાનું આ ફોટો શેના માટે? સૂટ નહીં આવે તો વાટી દબાઈ થઈ જઈશું આ ફોટો એના માટે રહે. એ ફોટો તાર ઘણો લાગ્યો પણ ગામમાં આવે તાણે ને કોણ ગામ આવે તાર? સરકાર સરકાર. એટલે સરકાર ગામ આવે તો શું કરવાનું? તો ફોટો વપરાય તો તેથી હા હોટાથી નહીં મરે વોટથી મરશે. ના ના બરાબર છે. રેડી હાલો. હવે કોઈને જે તમારે કેવું હોય. નમસ્કાર મિત્રો, આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં મોટા ટીટોળા મોટા સખપર ગામ ખાતે આજે અમારી મુલાકાત અમારી ટીમ રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરિયા, દેવકણભાઈ જોગરાણા, અમારા માજી સરપંચ અને ગામ લોકો વારંવાર ઘણા સમયથી આ ગામ લોકોની સરકારને રજૂઆત અને ભીખ માગે છે કે ભાઈ અમને નાના મોટા સખપરને જોડતો એક રસ્તો બનાવી આપો. કારણ કે નાનું મોટું સખપર બંનેની પંચાયત એક છે. પંચાયતનું કામ હોય, એકબીજાની જમીન મોટા સખપરવાળાની સામે છે, નાના સખપરવાળાની સામે છે, એકબીજાની સામે નદીના બંને બાજુ જમીન છે. તો મોટા ભાગે માલધારી અને ખેડૂત વર્ગ હોય ત્યારે મોટા ભાગના માલધારીને પણ અહીંથી સામે બાજુમાં લઈ જવા માટે, માલને લઈ જવા માટે જાનનું જોખમ છે માલનું. એવી જ રીતે ખેડૂતને પણ પોતાની જે કંઈ આજીવિકા હોય, જે કંઈ ઉપજ હોય એ સામે કાંઠે લઈ જવા માટે મોટી તકલીફ છે. વારંવાર રજૂઆત કરવા છતાં અને પરિસ્થિતિ તો એવી છે, બહેનોને અત્યારે હાલમાં એવી પરિસ્થિતિ થાય છે કે પોતાની ખેતીવાડી માટે કામ કરવા માટે જવા માટે અહીંયા જે આ નાની એવી કેડી છે એ જો પોતે ક્રોસ ન કરી શકે એના માટે ઘણી વખત પોતે આવડા મોટા ધસમસતા પ્રવાહમાં પણ ચાલવું પડે છે. કારણ કે એમની પરિસ્થિતિ એવી છે કે રસ્તો ન હોવાના કારણે અત્યારે હાલમાં પોતાની જાનની જોખમે એ રસ્તો પસાર કરે છે. તો અમારી તંત્રને લાગણી અને માંગણી એક જ છે કે તમે આ ગામ પાસેથી ટેક્સ લેતા હોય, આ ગામ પાસેથી બિલ લેતા હોય, આ ગામમાં પાસેથી તમે આખી મહેસૂલ ઉઘરાવતા હોય તો કેમ એ લોકોને જે એમની મૂળભૂત અધિકાર છે એવો રસ્તો એક તમે ન બનાવી શકો? તમારા સરકાર પાસે મોટા તાયફા કરવા માટે રૂપિયા છે, મોટા ખોટા ગરીબ ઘણા બધા મેળા કરવા માટે રૂપિયા છે, પણ જ્યારે અમારા ખેડૂત અને માલધારી તમારી પાસે યાચક બની અને માત્ર એક રસ્તા જેવી વાત કરતા હોય છતાં પણ જો તમારા પેટના પાણી હલતું ન હોય તો કંઈક ને કંઈક એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી છે એ ગરીબોની અને વંચિતોની, ખેડૂતની, માલધારીની સરકાર નથી, માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે. મુકેશ અંબાણીને તમારે 49,000 કરોડ રૂપિયા આપવા હોય તો તમારા માટે તિજોરી ખુલ્લી છે. ને મારો ખેડૂત, મારો માલધારી, મારો મજૂર વર્ગ જો હોય એના રસ્તા માટે પૈસા માગે તો તમારે 5-5 ને 8-8 ને 15-15 વર્ષના વાણા વ્યા જાય છે. ત્યારે હવે ગામ લોકો કંટાળી ગયા છે. જો ટૂંક સમયમાં સખપરથી ટીટોળા સુધીનો રસ્તો અને પુલ બનાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં તમારા કચેરીનો તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે. અહીંયા નેશનલ હાઈવે બંધ કરવા સુધીની આ ગામ લોકોની તત્પરતા અને તૈયારી છે. જય હિન્દ, જય ભારત. સૂત્ર બોલી 15 વર્ષ કે 20 વર્ષ પહેલા જે બનેલો હતો પણ જે અતિવૃષ્ટિને કારણે જે આખો તૂટી ગયો ગામના લોકો બંને એ ગામની જે હાલવાની જે દયનીય જે સ્થિતિ કહી શકાય કે વર્ષોથી આજે રજૂઆત કરવામાં આવે છે પણ સરકાર દ્વારા એ હાલની જે સરકાર સત્તામાં હોય એ બેદરકારી હોય કે કોઈને કોઈ કારણોસર પગલાં ન લેવાને કારણે કોઈ હજી સુધી કોઈ પણ પ્રકારના એ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ પણ પ્રકારનું રિપેરિંગ થયેલું નથી. આજે અમારે રજૂઆત કરેલી છે, ગમે ઘણી વખત એ રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની એ પ્રમાણે અમારે એ સ્મશાન પણ નાના સખપરની જમીનમાં છે તો એને આધારિત આજે કોઈ પણ પ્રકારની એવી ઘટના બની જાય મૃત્યુની તો પાણીમાં થઈ અને જીવના જોખમે ત્યાં એ મજબૂરીથી જવું પડે છે. તો એની પણ એ નોંધ લેવા તાકીદે એ પ્રમાણે એ વિનંતી કરીએ છીએ. એની સાથે સાથે એ 24 કલાક લોકોને આજે ખેતીવાડીમાં દેખરેખ રાખે પણ જે મેઇન રસ્તો અમારો આ કહેવાય. નહીતર એ અહીંયા અમારે મોટા સખપરથી એ 15 થી 16 કિલોમીટર આવવા જવાનો રસ્તો છે એ પસાર કરી અને ટાઈમ બરબાદ થાય, સાથે એટલું જ આર્થિક રીતે નુકસાન પણ થાય. આવી અમારી નમ્ર વિનંતી છે કે દરેક નાના મોટા કામમાં એ અમારે આવી એક જ રસ્તાને આધારિત અનેક મુશ્કેલીઓ એ સિંચાઈની સુવિધાને આધારિત પણ તમે જોઈ શકો છો કે બંને બાજુ જે રસ્તો તૂટી ગયો છે એટલે એમણામ પથ્થરમાંથી પાણી છે એમણામ
વહી જાય છે અને જમીનનું ધોવાણ થાય. નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના આજે સેવાડુ ગામ એવું લીંબાળા ગામ ખાતે આજે આપણે ઊભા છીએ. આજે જ્યારે આમ આદમી પાર્ટીની ટીમ મયુરભાઈ સાકરિયા, દેવકણભાઈ જોગરાણા, રમેશભાઈ મેર, ભરતભાઈ હાલાણી, અમારે મેરભાઈ તથા આખી ટીમ જ્યારે અહીંયા ગામની મુલાકાત લીધી ત્યારે ગામ લોકો સમક્ષ જ્યારે અમે આવ્યા ત્યારે ગામ લોકોની એક જ માંગણી હતી કે છેલ્લા 15 વર્ષના વાણા વીએ ગયા, 15 વર્ષમાં હજે સુધી અમે બીજો રસ્તો જોયો નથી. આ જે રસ્તો છે એ બોટાદથી ચોટીલા ને જોડતો રસ્તો છે. આ રસ્તા ઉપર હજારો યાત્રિકો નીકળે છે. અહીંથી લોકોને પોતાનો જે કંઈ ખરીદી છે એ બોટાદ અથવા ચોટીલા છે, પણ જે અહીંયા જવા માટેનો જે રસ્તો છે એ છેલ્લા 15 વર્ષથી બિસ્માર હાલતમાં છે. એના કારણે પરિસ્થિતિ એવી છે કે અહીંથી હોસ્પિટલે જવા માટે મોટી તકલીફ છે. અહીંયા કોઈ સરકારી બસની સુવિધા નથી, જેથી કરીને અહીંના બાળકો અને અહીંના યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આવવા જવા માટેની કોઈ વ્યવસ્થા નથી. ત્યારે આ તંત્ર જાણે કેમ ઊંઘતું હોય અને આ લીંબાળા ગામને જાણે ચમ ગુજરાતમાં નહીં પણ માત્ર પાકિસ્તાનમાં ગણતું હોય અને કોઈ સુવિધા આપવા ન માંગતું હોય એવી અત્યારે હાલમાં પરિસ્થિતિ છે. ત્યારે અમે તમને અહીંયા તંત્રને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક અસરથી આ લીંબાળા ગામને બંને બાજુનો નડાળા જવા માટેનો રસ્તો અને ધજાળા જવા માટેનો રસ્તો તાત્કાલિકથી બનાવવામાં આવે એવી ગામ લોકોની અને અમારી લાગણી અને માંગણી છે. આપણી સાથે અહીંયા ગામ લોકો ઉપસ્થિત છે. આપણે એમને જ પૂછીએ શું સમસ્યા છે. શું નામ છે દાદા તમારું? રામજીભાઈ. ગામ લીંબાળા. શું સમસ્યા છે તમારી? એટલે પણ અમારા રોડ લઈને મોટરસાઇકલ, આ રોડ માંથી મોટરસાઇકલ આવી ને તોય ખાડા, એટલે હાથના ખાડા છે. અને આ 20 વર્ષથી ના રોડ બનેલો કરી પાછો હમું જોયું જ નથી એમને. હવે શું તમારી શું માંગણી છે સરકાર પાસે? રોડની નહીં બને તો નહીં બને પછી આંદોલન કરવું પડશે. ઓકે. આપણી સાથે એવા જ ગામના બીજા આગેવાન આપણી સમક્ષ છે, ત્યારે આપણે એમને પૂછીએ શું નામ તમારું? મારું નામ ગંજળિયા ધનજીભાઈ લીંબાભાઈ ચૌહાણ. હા, શું સમસ્યા છે ગામ? આ રોડનું લગભગ અંદાજ 18 વર્ષ થયા છે. હા, પણ રોડ બે માંથી એક દેવગઢ વાળો નહીં, નડાળા, ધજાળા, લીંબાળા, અને બહુ રિક્વેસ્ટ આપી પણ કોઈ સામું જોતા નથી. હવે શું માંગણી છે? શું આ રોડ નું કઈક કરે સારું, બીજું તમે શું કરવી? આ સરકાર બેરી મૂંગી છે, નહીં સાંભળે તો તમે ગામ લોકો શું તૈયારી કરશો? પબ્લિક બેરી મૂંગી જ રહે છે, શું કરવાનું? તો કઈ સરકાર પાસે તમે કઈ સરકારને ચિંતા? રજૂઆત તો કરો કે ભાઈ આ રોડ નું જટ કરે સારું. આપણી સાથે ગામના અને બીજા- બીજા નાળાની એક રજૂઆત કરવાની. એક નડાળાના એક આંકડું છે, અહીંયા એક પુલ, હા, અને એક અહીંયા અમારા ગામના કુવા પડે. બરાબર. એક આ 2 પુલ બને તો વધારે સારું. આ રે વરસાદ આવે તો ગામનું ગામમાં નિશાણવાળા મકાનમાં પાણી ગીરી જાય. આપણી સાથે ગામના બીજા જ એક આગેવાન છે, આપણે એમને જ પૂછીએ કે એમને શું નામ તમારું? ભવનભાઈ જોગરાણા. ભગવાનભાઈ જોગરાણા. અમારી એક જ માંગ છે કે જે મુખ્યમંત્રી સડક યોજનાની જે મોટી મોટી વાતો કરે છે તે છેવાડાના ગામડામાં આવે, વિકાસ જોવે. જે વિકાસની વાતો કરે છે એ ખાલી માત્ર ને માત્ર સિટીમાં જ છે, બાકી ગામડામાં આવે, ગામડાની હાલત કેવી કફોડી છે એ અમને ખ્યાલ પડે. બરોબર. જ્યારે સરકારને જ્યારે આ ગામની જરૂર પડે ને ત્યારે પોતાની રીતે આવી અને મત લઈને જતા રહે છે. પછી 5 વર્ષ સુધી આ ગામની સામે કોઈ તાકતું નથી. જે તે સ્થાનિક વ્યક્તિ છે એને આ બધી હાલત વેઠવી પડે છે. બરોબર. તો સરકારને અમારી એક જ માંગ છે કે બને એટલી ઝડપીથી આ અમારો રોડ અને જે કાંઈ ગણિયાળા આવતા હોય તે અમારી વિનંતી સાંભળી અને આ રોડ રસ્તાનું કાર્યક્રમ જલ્દીથી શરૂ કરે, અને જેથી કરી અમારે મુખ્યમંત્રી આપણે મામલતદારને આવેદનપત્ર આપવાની અમારી તૈયારી છે. બરોબર. જે રોડ નહીં બને તો અમે મામલતદારને આવેદનપત્ર આપશું. બરોબર. અને આવેદનપત્ર આપી છે તો આ સરકાર મૂંગી બેરી છે, કોઈની વાત પણ સાંભળતી નથી. હવે નહીં સાંભળે તો આગળ શું કરશો તમે? બસ અમે જે કાંઈ આ ગામજનો છે એની બધાની પોતપોતાની લેટર પેડ માથે સરપંચની સહી લઈ અને ફરીથી પાછા રજૂઆત કરશું અમે. ઓકે. માળિયા હોય એક જ મિનિટ. હા, આવી આવો મળી.
તમે ડોસમાં પડજો ઉભા રહ્યો આવ્યો માં વરા તો આવો ભલે નો સાંભળો પડખા આવી આવો હા ઉભા રહ્યો તમે મળે. કયું ગામ તમારું? લીંબાવ નામ? હે નામ? મારું નામ કાશી જાય કાશીબેન. કેટલા વર્ષ થયા માડી? ઘણા વર્ષ થયા ઘણા વર્ષ. ઈ કાજે જાય હા કાજે સરસ મળે હા બધું અમે હાલો આ રસ્તો તો પડે ક્યાં જાય હા અમારી બે વાત કોઈ પૂછાય ને ખાય હા હા અમારું જૂનું ગામ પટેલિયા છે આમાં દેર તો બે ત્યાં જઈ જવા નહીં તો હવે શું કીધું એને? કેટલા વર્ષ થી કે તમને વિશ્વાસ રહ્યો છે હવે? બાબા એવા ને વિશ્વાસ છે એટલે કાઢી નાખ્યો આ ઉંમર હમણાં વહી હમણાં ઉંમર વહી ગઈ લો એમાં હાનો વિશ્વાસ આવે હા આ પાડી કરજો બાપા જો ને આવી સરકાર કઠણ તેમ કોઈ જોઈ નહીં કોઈ નથી રાજ્ય ખાડે નો રસ્તા બનાવે નો દવાખાના બનાવે નો નિશાળીઓ બનાવે ન્યાય નહીં નહીં બસ. નહીં બસ હમણાં બસ હોય તમારા ગઢા બુઢાને કેવું લાગે ખરા અહીંયા જઈએ બેઠા હોય આરામથી જઈએ કોક નહીં આ સિટી બસો જેમ હાલે છે એમ ગામડામાં જો હાલતી હોય આપણે અસોસરમાં જઈએ ત્યાં જ આપણે બધું આ સરકાર એમ સમજે છે કે સાયલા તાલુકામાં કોઈ ક્યાંથી આવો બેન? વાડીએથી? કેમ તમારે આ પાણી મોર નીકળવું પડ્યું? એટલે તમારી ઓછું ક્યાં? અને વાડી ક્યાં આવી? તો એટલે આ તો રોજનું થયું ને? ટોરા તો ગીરે રાખવી નકર તો ટોરા હાલ જ નહીં શું કરવાનું વધારે પાણી આવ્યું હોય તો શું થાય? ગીરે રહેવાનું તો વાડીનું ટીટોડા ફરી નાલવાનું ટીટોળા ફરી નાખવાનું. તો ગામમાં લોટ ન મળે, લાઈટના ઠેકાણા નહીં, અમારે રસ્તાના ઠેકાણા નહીં, તો અમારે ગામમાં જવાનું ક્યાં જવાય નહીં, બીજી કોઈ ધાંધલપુર ન પાણી. જવાય, સોટી લે ન જવાય, બેનો ઘડક આ બાજુ હા. લાઈટું હોય ને બીબી જમણ તો અમે દળણામ ને દળણાવના રે રોટલા ખીચડી કરીએ, શાક ચોખા રાંધીએ. ચોખા કરીએ. એમ કરીને અમે રેડાઈ. હા. તો આ સરકાર ક્યાં હોય જે મતદાન કરવું હોય ત્યારે લેવા બધા વયા જાય એમ દોડે, તો અત્યારે વ્યા જશે. હા. અને બહુ હેરાન બહુ થાય હેરાન થાય ગામડાના લોકો. ગામડાના લોકો